નમસ્કાર, તમારું નામ? લક્ષ્મણભાઈ રામુભાઈ, ગામ? ચોકડી. તમારો મોબાઈલ નંબર? 97 245 68. લક્ષ્મણબેન, કે આમાં તમે કયું ખાતર વાપર્યું હતું? આ ઓલું ઓર્ગોનિક સુંદર ઓર્ગેનિક. સુંદર ઓર્ગેનિક વાપરવાથી તમને શું ફાયદો થયો? મરચી પીળી ન પડે અને જીવડા બીવડા કાપે નહીં. ટૂંકમાં ઉગતા વખતે તમારે જે સ્ટાર્ટિંગમાં જીવડા કાપતા હોય, ભરવાડી ખપાડી આ તે, એમાં કેવો ફાયદો રહ્યો તમારે? એમાં કોઈ કાપતું જ નથી. આ એકદમ બધી હરકી ઉગી જાય, બધી હરકી સોપતા પણ થઈ નથી. પછી મૂંડાનો પ્રોબ્લેમ તમારે? મૂંડા બિલકુલ નહીં. બાજુમાં તમારે દેશી ખાતર નાખ્યું હોય? દેશી ખાતર નાખ્યું એમાં હજી પીળી પડી જાય અને જે મૂંડાને કાપે બહુ. એમાં મૂંડા કાપે ટૂંકમાં. હા. અને દેશી ખાતર કરતાં તમને કેવું લાગ્યું આમ રિઝલ્ટમાં? આ રિઝલ્ટમાં સારું લાગ્યું. ટૂંકમાં કાળપમાં એકદમ કાળપમાં ઓલું પીળું પડે, પણ આ પીળું નથી પડતી અને લાઇટદાર છોડવા. મરચીમાં ખાલી વાપર્યું, બીજા કપાસમાં પણ વાપર્યું તમે? આપણે મરચી એકમાં જ વાપર્યું હોય. અને આવતા વર્ષે શું તમારું પ્લાનિંગ કહું? કપાસમણીમાં વાપરશો તમે? કપામાં જ વપરાય ને આ વપરાય ઓલું નો મરચીમાં કપામાં? આ સસ્તું પડે. સસ્તું. અને સેન્દ્રિય ખાતર નહીં વાપરો ટૂંકમાં? આ તો આ જ વાપરવાનું. સુંદર ઓર્ગેનિક જ વાપરશો તમે? બીજા ખેડૂતને તમે ભલામણ કરશો તમે? હા, કરવી ને ભલામણ. જો બાજુમાં તમે હે ને ખેડૂત મિત્રોનું કે રિઝલ્ટ જોઈ શકો છો. સુંદર ઓર્ગેનિક, ભારત કૃષિ કેર કંપનીનું. લગભગ અભિપ્રાય એવો છે કેમ કે વાયા પછી ટૂંકમાં ઉતરે ઓછી અને ટૂંકમાં જીવાત જે ઉગતા જીવાત ખાય લાગે, જીવાત બિલકુલ ન લાગે. ઉગોમાં એકદમ એક હરખી ઉગી જાય બધી. બીજા મિત્રો કરતા ઉગોમાં સારું. હા, બીજા પડખે છે જોવો ને તમ તારે. મારી હારે જ વાવેલી છે. પછી મારી અડધો ફેર લાગે. વાપરવા જેવું ખાતર ખરું ટૂંકમાં? હા, વાપરવા જેવું ખરું. આવતા વર્ષે બીજા મિત્રોને ભલામણ કરશો તમે? હા, જરૂર કરીશું. ઓકે, થેન્ક યુ.